ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર ખાતે ગેસ સિલિન્ડરને લઈને કૌભાંડ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ ઉપર રેડ પાડીને રાંધણ ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈને સમગ્ર દેશમાં ઘરેલુ ગેસના સપ્લાય ઉપર માઠી અસર પડી છે, જેને લઈને વડોદરા શહેરમાં છેલ્લા 2 સપ્તાહથી ઘરેલુ ગેસના બોટલોના બુકિંગ માટે નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ ખોડિયારનગરમાં રહેતા સાદોલ ભરવાડ નામના વ્યક્તિ દ્વારા ગેસ બોટલોના કાળાબજારીનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની એસઓજીને મળેલ બાતમીના આધારે એસઓજી અને ડીએસઓની સંયુક્ત ટીમે સ્થળ ઉપર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન 30 જેટલા ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા હતા અને ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 5 વર્ષથી રાંધણ ગેસની એજન્સીમાં ટેમ્પા ચાલક તરીકે કામ કરે છે, જેથી ગેસ ચોરીની શક્યતાને પણ નકારી શકાય તેમ ન હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ શરૂ કરી છે. લાઈનમાં ઉભા રહી રહ્યા છે તો બીજી તરફ સંગ્રહખોરીની તંત્રને પહેલેથી જ આશંકા હતી અને આ સંગ્રહખોરી વડોદરા શહેર પોલીસની એસઓજી ટીમ અને કલેક્ટર